નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વર બાકરોલ ગામની શાળાની સ્થાપનાને 100 વર્ષ થયા પૂર્ણ. શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાની હાજરીમાં યોજાયો કાર્યક્રમ. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકામાં આવેલું છે બાકરોલ ગામની શાળાની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થયા. સપનાના વાવેતર નામનો કાર્યક્રમ યોજાયો. રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા રહ્યા ઉપસ્થિત. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતાં રવિવારે સપનાના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વર્ષ 1924માં સ્થાપના કરવામાં આવી હતી, જે શાળા 100 વર્ષ પૂર્ણ કરી 101મા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા સપનાના વાવેતર નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, મામલતદાર KN રાજપૂત, ગામના સરપંચ મનસુખ વસાવા, ડે સરપંચ અંકિત પટેલ તેમજ ગામના આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, SD ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.